દેવગઢ બારિયાનગર સહિત તાલુકામાં રસ્તાની જટિલ સમસ્યાને લઈ તમામ પક્ષો એક મંચ ઉપર આવ્યા હોય તેમ દેવગઢ બારિયાનગરમાંથી તેમજ તાલુકામાંથી પસાર થતો સ્ટેટ હાઈવે રસ્તો બન્યો ખખડધજ રસ્તાને લઈ તમામ રાજકીય પક્ષોના આગેવાનો હોદ્દેદારો એક મંચ પર જોવા મળ્યા। તમામ રાજકીય પક્ષના હોદ્દેદારો સહિત નગરનો તેમજ સામાજિક કાર્યકરો દ્વારા રસ્તાને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। છેલ્લા કેટલાક વર્ષોથી રસ્તો ખખડધજ બનતા વાહન ચાલકો સહિત નગરજનો ત્રાહિમામ। છેલ્લા 5 વર્ષથી રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી રસ્તાની ઠોસ કામગીરી હાથ ધરવામાં આવી નથી। તંત્ર દ્વારા આરસીસી રસ્તા પર ડામરનું પેચવર્ક કરતા તંત્રની બેદરકારી કે પછી બેનઅનુભવી અધિકારીઓ રસ્તા ઉપરના મસમોટા ખાડામાં વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકોને નડે છે અકસ્માત। ખરેખર તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું જણાઈ આવતા તમામ પક્ષો રસ્તા માટે એક મંચ ઉપર આવ્યા હોય તેમ આવનારા દિવસોમાં અનેક ધાર્મિક તહેવારો આવતા હોય તેથી વહેલી તકે રસ્તાની કામગીરી કરવામાં આવે તેવી માંગ। દિન 15માં રસ્તાની કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે જવાની ચીમકી। આજે જે આવેદનપત્ર આપવા આવ્યા છે શેના માટે આપ્યા? આજરોજ આવેદનપત્ર જે આપવામાં આવે છે એ કોઈ પક્ષાપક્ષી કે કોઈ રાજકારણ કોઈ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું નથી। દેવગઢ બારિયા તાલુકો અને દેવગઢ બારિયા નગરમાં જે પ્રજાને મુશ્કેલી પડી રહી છે, જે રસ્તાઓની બદતર હાલત થઈ ગઈ છે, ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, દરેક જગ્યાએ સરકારની જે યોજના છે તે સાચા અર્થમાં ફળીભૂત નથી થતી અને ક્યાં અટવાઈ જાય છે, ક્યાં ખવાઈ જાય છે, કયા લોકો એને ચોરી લઈ જાય છે, એના માટે નિષ્પક્ષ તપાસ થાય અને આવનારા સમયમાં દેવગઢ બારિયા નગર સહિત સમગ્ર તાલુકાનો અને સમગ્ર વિધાનસભા વિસ્તારનો સમતોલ વિકાસ થાય। છેવાડાના માનવી સુધી સરકારની યોજના એ રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની હોય એ તમામ યોજના રસ્તો હોય, પાણી હોય, ગટર હોય, પ્રધાનમંત્રી આવાસની વાત હોય, જ્યોતિર્ગ્રામ યોજનાની વાત હોય, કોઈ પણ પ્રકારની યોજના ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી અને નગરના લોકો સુધી સુખાકારી માટે પૂરેપૂરી પહોંચે 100%। એના માટે અમે માનનીય પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા અને રજૂઆત કરવા માટે દેવગઢ બારિયા તાલુકાના તમામ પક્ષના લોકો અને સામાજિક આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છીએ। શું રહેશે આવનાર દિવસમાં? આવનાર દિવસમાં અમે જે પણ કોન્ટ્રાક્ટર કામ લે એને પૂરેપૂરો ગુણવત્તાયુક્ત કામ કરે તેના માટે એક દેવગઢ બારિયાની અમે લોકો નિષ્પક્ષ કમિટી બનાવવાના છીએ અને કમિટીના નેજા હેઠળ જનતા રેડ કરીને જનતા એનો ચુકાદો આપશે અને જનતાની અદાલતમાં એ સાચા અર્થમાં કામ કરશે એવી અમે ખાતરી આપવાના છીએ અને એની દેખભાળ પણ રાખવાના છીએ। નિમેશ જોશી, દેવગઢ બારિયા। જે આવેદનપત્ર આપવા આવ્યા છો શેના માટે આવેદનપત્ર આવ્યા? આજ રોજ દેવગઢ બારિયા પ્રાંત અધિકારી ખાતે દેવગઢ બારિયાનો મુખ્ય સ્ટેટ હાઈવે રોડ છે તે ખખડધજ હાલતમાં છે તે માટે રાજકીય પક્ષો ભાજપ કોંગ્રેસ આમ આદમીના તમામ આગેવાનો અને જન લોકો ભેગા થઈને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। શું રણનીતિ રહેશે આવનાર દિવસમાં? આવનાર દિવસમાં એવી રણનીતિ રહેશે કે આવનારા દિવસોમાં ધાર્મિક તહેવારો ચાલુ થઈ રહ્યા છે તે માટે વહેલી તકે રોડનું સમારકામ થાય અને વ્યવસ્થિત રોડ થાય અને કોઈ જાનહાનિ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે રજૂઆત કરવામાં આવી છે અને 15 દિવસમાં રોડ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે। રાજેશ રાવલ। આજ રોજ તમે જે આ આવેદનપત્ર આપવા આવ્યા છો શેનું આપવા આવ્યા? પંચમહાલનું પેરિસ ગણાતું દેવગઢ બારિયા અને તેના રોડ રસ્તા તાલુકાના તમામ રસ્તાઓ ભાંગીને એકદમ ખાડા થઈ ગયા છે અને તમામ જગ્યાએ નગરની સાથે આખા તાલુકાના રસ્તાઓ તૂટીને ખાડાવાળા થઈ ગયા છે। એનું જલ્દીથી જલ્દી રિપેરિંગ કામ થાય, નવા બને એ માટે આજે આપણે સરકારશ્રીને અમે તમામ આગેવાનો દેવગઢ બારિયા નગર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો આવી અને આવેદનપત્ર આપ્યું છે। તમામ પક્ષના, કોઈ પણ એક પક્ષના નહીં, ભાજપ, આમ આદમી, કોંગ્રેસ, તમામ પક્ષના અપક્ષથી લઈને તમામ લોકો આજે હાજર રહી અને સરકારશ્રીને ઢંઢોળવા માટે આવ્યા છીએ। સરકારશ્રીને જાગૃત કરવા કે જલ્દીથી જલ્દી આ રોડ બને અને પ્રજાની સુખાકારી વધે। હાલ પ્રજા એટલી બેહાલ થઈ ગઈ છે કે એનું કોઈ રણીધણી રહ્યું નહીં હોય એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। આજ રોજ દેવગઢ બારિયા પ્રાંત કચેરી ખાતે ગામના રાજકીય તથા સામાજિક કાર્યકરો બધા ભેગા મળીને અમે ખરાબ રસ્તા જે સ્ટેટ હાઈવે પસાર થાય છે એનો વિરોધમાં અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। એના માટે અમે પ્રાંત કચેરીમાં અમે જાણ કરીએ છીએ એમને કે જો દિન 15માં આ રસ્તો સમારકામ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન પર ઉતરીશું। છેલ્લા કેટલાક સમયથી આ રસ્તો બહુ ખરાબ હાલતમાં જોવા મળ્યું છે। શું ગામના લોકો ચોર છે? શું અમે લોકો ટેક્સ નથી ભરી રહ્યા?
અત્યારે અમે જો કોઈ જગ્યાએ જઈએ, બરાબર છે, જો ટોલ ટેક્સ અમે ના ભરીએ તેવું ચાલે? ના ચાલે. ટોલ ટેક્સ તો તરત લેવામાં આવે છે. જેવી ગાડી પસાર થાય તરત ટોલ ટેક્સ જે છે એ કપાઈ જાય છે. તો રસ્તો કેમ તરત નથી બનતો? ઇન્કમ ટેક્સ જે છે હમણાં ડેડલાઇન આ લોકોએ આપી છે 15 સપ્ટેમ્બર. શું અમે એમને એમ કહીએ કે અમે આવતા વર્ષે ભરીશું, 2 વર્ષ પછી ભરીશું? તો આ રસ્તો સરકાર કેમ નથી બનાવી રહી? જો આ રસ્તો નહીં બને તો આવનાર સમયમાં દેવગઢ બારિયાની સામાન્ય તથા રાજકીય તથા સામાજિક જે કાર્યકરો છે બધા ભેગા મળીને અમે ઉગ્ર આંદોલન કરીશું, જેની નોંધ લે સરકાર. જતીન બાલવાણી.